અમદાવાદના નિકોલ ખાતે ખોડલધામ ગ્રાઉન્ડમાં સૌરાષ્ટ્ર લેવા પટેલ સમાજનું મહાસંમેલન યોજાયું। મહાસંમેલનમાં નવનિયુક્ત ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ અને લેવા પટેલ સમાજના મંત્રીઓના સન્માનને લઈને ખાસ આ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે। મહાસંમેલનમાં ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માનું સન્માન કરવામાં આવ્યું। કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ ખાસ હાજર રહ્યા। કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા સહિતના અનેક મહાનુભાવોની હાજરી જોવા મળી। હર્ષ સંઘવીએ કાર્યક્રમમાં સંબોધન કરતા કહ્યું કે પાટીદાર સમાજને અપીલ કરી કે સમાજના જે દીકરા દીકરીઓએ તેમના માતા પિતાને વૃદ્ધાશ્રમમાં મૂક્યા હોય તેઓને સમાજના 1 રૂપિયાનું પણ ફંડ નહીં લેવાનો અને સ્ટેજ પર નહીં બેસાડવાનો પણ નિર્ણય કરવામાં આવે। કે જે દીકરા દીકરી એના માતા પિતાને વૃદ્ધાશ્રમમાં મૂક્યા હોય ને એવા દીકરા દીકરી ગમે તેટલા સફળ થઈ જાય, એ ગમે તેટલા મોટા થઈ જાય, કરોડો રૂપિયાનું આપને દાન આપી શકે, પણ સમાજના બધા જ ટ્રસ્ટોએ ભેગા થઈને એક નિર્ણય લેવા જેવો છે કે જે દીકરા દીકરી એના માતા પિતાને વૃદ્ધાશ્રમ મૂકશે ને એવા દીકરા દીકરીનો સમાજમાં 1 રૂપિયો ફંડ એક્સેપ્ટ કરવામાં નહીં આવે। એને સમાજના કોઈ બી કાર્યક્રમમાં સ્ટેજ પર બેસાડવામાં નહીં આવે, એને સમાજના કોઈ બી કાર્યક્રમમાં આમંત્રણ આપવામાં નહીં આવે। પછી જો કે કોઈ બી માતા પિતાને વૃદ્ધાશ્રમમાં મૂકવા જાય છે કે નથી જતા।